કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। આજે આપણે બનાવીશું મસ્ત ટેસ્ટી રૂ જેવા પોચા કૂણા લવરક જેવા એવા ગાજરના પરાઠા અથવા તો થેપલા તમે કહી શકો। તો મેથીના, પાલકના, દૂધીના બધા થેપલા ભૂલી જાઓ એવા સરસ આપણા ગાજરના થેપલા બને છે। તો ફ્રેન્ડ્સ આજ જ ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગે છે। રેસીપી મારી પસંદ આવે તો જરૂરથી લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો। તો ફ્રેન્ડ્સ તમને હું પરોઠું કટ કરીને બતાવું, એકદમ સરસ કૂણા માખણ જેવા થયા છે। તો ચાલો આપણે જોઈ લઈએ ગાજરના પરાઠા થેપલા બનાવવાની રેસીપી। સૌ પ્રથમ આપણે 2 ગાજર લેશું મીડિયમ સાઇઝના અને તેની છાલ કાઢી લેશું। તો મિત્રો આપણે ગાજરની છાલ કાઢી લીધી છે। આવી રીતના ખમણીમાં ઝીણી ખમણ આવે તેમાં આપણે ખમણી લેશું। તો ફ્રેન્ડ્સ આપણે ગાજરને આવી રીતના મોટું ને નાનું કાણા આવે એમાં નાના કાણાવાળામાં ખમણી સરસ છીણી લીધેલું છે। તો તમને હવે હું કપના મેઝરથી બતાવું કે કેટલું થયું તે। તો આપણે આવી રીતે દાબીને ભરીએ તો 1 કપ થાય છે। આવી રીતના પ્રેસ કરીને ભર્યું તો તમે કપની બદલે કોઈ પણ બાઉલનો તમારા ઘરમાં જે કોઈ વાસણ તમારે લેવું હોય તેનું માપ એડજસ્ટ કરી શકો છો। તો આવી રીતના 1 કપ આપણે ગાજરનું છીણ લીધેલું છે। ગાજર પછી તમારે કેટલા પણ હોઈ શકે પણ આપણે દાબીને 1 કપ લેવાનું છે। કોઈનું મોટું હોય કોઈનું નાના હોય તો વધારે લેવા પડે, એટલે તમને કપથી મેઝર કરીને બતાવું છું। પછી આપણે 50 ગ્રામ પનીર લીધેલું છે, તો તેને આપણે આદુની જે ખમણી હોય તેમાં ખમણી લઈશું। તો આપણે પનીરને ખમણી લીધેલું છે, તેનું પણ તમને માપ કહી દઉં। તો આવી રીતના 1/4 કપ પનીરનું છીણ થાય છે, તમે જોઈ શકો છો। પછી આપણે કથરોટ લેશું અને લઈશું આપણે ઘઉંનો જે રોટલીનો લોટ હોય તે આવી રીતના 2 કપ। 1/4 કપ આપણે ચણાનો લોટ લઈશું। ચણાના લોટમાંથી અને પનીરમાંથી આપણને આ પરાઠા ખાશું તો પ્રોટીન મળી રહેશે। હવે આપણે મસાલા કરી લઈશું। તો મસાલામાં આપણે ઉમેરીશું સફેદ તલ 1 ટીસ્પૂન, અડધી ટીસ્પૂન અજમો હાથેથી મસળીને લેશું। અડધી ટીસ્પૂન આપણે મરીનો તાજો કૂટેલો પાવડર ઉમેરીશું। 1 ટીસ્પૂન તીખા લીલા મરચાંની પેસ્ટ, થોડુંક આપણે આદુને ખમણીને લેશું। ¼ ટીસ્પૂન હળદર, ½ ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ। હવે આપણે તેમાં આપણું 1 કપ ગાજર ઉમેરી દઈશું, સાથે પનીર પણ ઉમેરી દઈશું। અહીં આપણે ઘીનું મોણ આપીશું, તમે તેલનું પણ આપી શકો છો। તો આવી રીતે 3 ચમચી ઘી ઉમેરીશું અને સરસ બધુંય આપણે મિક્સ કરી લઈશું ચોખા હાથ વડે। હું અહીં અત્યારે સરસ ગાજરનું છીણ દેખાય એટલા માટે માત્ર ગાજર જ ઉમેરી રહી છું। તમારે ધાણા ભાજી કે બીજા કોઈ વેજીટેબલ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો। ગાજરમાં પાણીનો ભાગ હોય છે એટલે પહેલાં કશું પણ નાખ્યા વગર, મીન્સ પાણી કે દહીં કે કોઈ પણ વસ્તુ લિક્વિડ નાખ્યા વગર આપણે લોટ બાંધીશું। આવી રીતના પહેલાં લોટને ભીનો થઈ જવા દેવો એટલે ગાજરનું બધું પાણી નીકળી જાય। તો તમે જોઈ શકો છો કેટલું આપણું લોટ સરસ ભીનો થઈ ગયો છે, એટલે ખાસ તે વાતનું ધ્યાન રાખવું કે પહેલાં પાણી નથી ઉમેરી દેવાનું। પછી આપણે આવી રીતના દહીં ઉમેરીશું। દહીં અહીં મારું ન મોડું કે ન ખાટું એવું માપનું છે। 2 ચમચી આપણી જે જમવાની હોય તે લીધેલી છે। પાછું આપણે મિક્સ કરી લઈશું। તો આમ તમે દહીં ઉમેરશો તો પરાઠા થેપલા તમારા સરસ પોચ થશે। લગભગ દહીંથી જ લોટ બંધાઈ જતો હોય છે મોસ્ટ ઓફ, પછી ગાજરમાં કેટલું પાણી હોય છે તેના પર આધાર રાખે।
તમારે જો દહીં ન ઉમેરવું હોય તો તમે 2 ચમચી પાણી ઉમેરીને લોટ બાંધી શકો છો, પણ હંમેશા ધીમે ધીમે જ પાણી ઉમેરવું. તો તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે. બિલકુલ પણ પાણીની આપણને જરૂર નથી પડી. અને આપણે આ લોટને રેસ્ટ નથી આપવાનો, તરત જ પરાઠા કરવા માંડવાના છે. આ સરસ મસળી લેશું. સરસ 1 મિનિટ માટે આપણે એકદમ સરસ મસળી લીધેલો છે. હવે આપણે પરાઠા કરીશું. તો તેના પહેલાં આપણે નાના નાના લોવા કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, એક સરખા લોવા કરી લીધા છે. આ માપ પ્રમાણે તમે ચાલશો તો 14 આવી રીતના લોવા રેડી થાય છે. તો આપણા 14 પરાઠા થશે. પાછું એક વખત આવી રીતના રાઉન્ડ ફેરવી લેવું, લુવું લઈશું અને આપણે આવી રીતના કોરા લોટમાં, ઘઉંનો જ લોટ છે, અટામણમાં કોટ કરી લેશું, વણી લેશું. થોડી થોડી કિનારીઓ ફાટશે. આવી રીતે અડધું પરોઠું વણાઈ જાય એટલે આપણે થોડુંક એવું ઘી અથવા તેલ લેવાનું અને થોડો કોરો લોટ ભભરાવવાનો. હવે ડાયરેક્ટ તમે આમ કરીને ફોલ્ડ કરી શકો છો, પણ હું અહીં તમને એક અલગ ફોલ્ડ બતાવું છું. આવી રીતના વચમાં અડધો કાપો લગાવીને આવી રીતના ફોલ્ડ કરવાનું. કિનારી જે ફાટી હોય થોડીક તેને પ્રેસ કરી લેવી. પાછો આપણે આવી રીતના અટામણમાં કોટ કરી લઈશું. હવે હળવા હાથે આવી રીતના પહેલાં ખૂણો ખેંચવાનો બધાય. આપણું પરાઠું બિલકુલ રેડી છે. થોડી થોડી કિનારી ફાટશે પણ ચિંતા નહીં કરવી, એમને જ રહેશે, આવું જ થશે. અને આવી રીતના આપણે પરાઠા વણતા જશું ને ચોડાવતા જશું. તો સાથે મેં તવી પણ ગરમ કરી મૂકી દીધી હતી. તો ફ્રેન્ડ્સ, આપણી તવી સરસ ગરમ થઈ ગઈ છે. 1-2 ટીપા તેલ કે ઘીના લઈને આપણે પેલું પરોઠું હોય તો કરી લેવું, નહીંતર ચોટી જતું હોય છે, કેમ કે આપણે વોશ કરી હોય છે તવી. અત્યારે તમે સવારમાં બચાવ માટે પરાઠા કરેલા એટલે તેલવાળી જ તવી હતી. થોડીક વાર થાય એટલે આપણે પલટાવીશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ બાજુ રાખવાની છે. આવી રીતના હું અહીં ઘીથી જ પરાઠા શેકી રહી છું. તમે બટર, તેલ કંઈ પણ લઈ શકો છો. તો તમે જોઈ શકો છો સરસ ફૂલે છે આપણા પરોઠા અને મસ્ત ડિઝાઇન આવે છે. તો કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મસ્ત આપણા સોફ્ટ એવા, પ્રોટીનથી ભરપૂર એવા હેલ્ધી ગાજરના પરાઠા. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. મેથીના, પાલકના, દૂધીના થેપલા, પરોઠા ભૂલાઈ જાય એવા સરસ આપણા ગાજરના પરાઠા છે. તમે થેપલા પણ કહી શકો. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો, જેથી તે લોકો પણ આવી રીતના સરસ ટેસ્ટી રેસીપી મારી બનાવી શકે. સો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.